વ્યસનની પરિણતિને સ્વવિકલ્પ દશાની જ્ઞાનીની પરિણતિ સાથે સરખાવી શકાય? એની સહજ હોય છે, એને સરખાવી ન શકાય. આ એને હજી પ્રયાસ કરવો પડે છે. જ્ઞાનીની દશા ક્ષણે ક્ષણે એને સહજ જ્ઞાતા ધારા એને યાદ નથી કરવું પડતું. આને યાદ કરવું પડે છે કે ભૂલી જાય છે, એકત્ર થઈ જાય પછી યાદ આવે છે કે હું તો જુદો છું. એમ ભૂલી જાય, એકત્ર તન્મય થઈ જાય કે હું જુદો છું. આ એકત્વમાં આ એકત્વ બુદ્ધિ કરવા જેવી નથી. એમાં ભૂલી જાય છે, સહજ પ્રયાસ નથી. અને એ ભૂલતું નથી તો ક્ષણે ક્ષણે ધારા જ એની ચાલે છે. જ્ઞાતાની પરિણતિ જ ચાલે છે એની શાંતિમય સમાધિમય જ્ઞાતાની પરિણતિ. જે ક્ષણે વિભાવ ઉઠે છે, જે ક્ષણે તે ક્ષણે એની ન્યારી પરિણતિ યાદ કર્યા વગર સહજપણે ઊભી હોય છે. એને સહજ પ્રયત્નપૂર્વક ઊભી છે. સહજ પ્રયત્ન છે, સહજ પ્રયત્નથી ઊભેલી છે. પણ એને યાદ નથી કરવું પડતું કે આ વિકલ્પ આવ્યો અને પછી યાદ આવ્યો. એમ સહજ જે ક્ષણે વિકલ્પ કે વિભાવ, જે રાગના કે દ્વેષના વિકલ્પ વખતે ન્યારી પરિણતિ એની ઊભી જ હોય છે. એનો બધો વિભાવ તરફથી રસ તૂટી ગયો છે. બધી રીતે રસ તૂટ્યો છે અને એની જ્ઞાતાની ધારા સહજ ચાલ્યા કરે છે. એને યાદ નથી કરવું પડતું અને સહજ પ્રયત્ન ચાલે છે. કૃષ્ણ મૂર્તિ ભગવાન